આપ કહો પ્રગટ થાય. અને જેને માના ઉદરમાં એમ કહેવાય કે ભગવાન નારાયણ દર્શન આપે છે. સુખદેવજી આપ પ્રગટ થાવ. સુખદેવજી કહે છે કે પ્રગટ થાવ, એક શરત એ શું કે પ્રભુ આ સંસારમાં અવતાર ધારણ કરીને માયા મને વીંટલાઈ વળે તો માયામાં મારે જન્મ ધારણ કરવો નથી. એક શરતે જન્મ ધારણ કરવું કે તમે માયાને દૂર કરો. આપ તો માયાપતિ છો તો હું જન્મ ધારણ કરું. અરે આ સંસારની રચના જ માયાથી છે, કેમ દૂર કરવી? એક શરત, હું માયાને દૂર કરું. આ પ્રગટ થતા હો તો માયાને દૂર કરું. પણ કેટલી વાર કે ગાયના શિંગડા ઉપર એક રાઈનો દાણો ટકે એટલી વાર માયા દૂર કરું. અને એટલી જ વાર પરમાત્માએ સંસારમાંથી માયાને દૂર કરી. બસ એટલી વારમાં તો સુખદેવજી મહારાજ જન્મ ધારણ કરી અને જંગલના માર્ગે નીકળી ગયા. જેને ગર્ભ જ્ઞાન છે, જેને ગર્ભમાં ભગવાન નારાયણે દર્શન આપ્યું છે, અને બીજું શું કરવાનું હોય? સામાન્ય જીવાત્માના દરેક સંસ્કાર કરવા જ પડે છે. અરે પરમાત્મા જન્મ ધારણ કરીને આ ધરતીમાં પ્રગટ થાય છે, ચાહે રામ હોય, ચાહે કૃષ્ણ હોય, ચાહે વામન ભગવાન પ્રગટ થતા હોય. તો સનાતન સંસ્કૃતિના આધીન જે પણ સંસ્કારો છે, સંસ્કારો કરવામાં આવે છે. રામના નામકરણ સંસ્કાર થયા, કૃષ્ણના નામકરણ સંસ્કાર થયા, જાત કર્મ સંસ્કાર થયા. આપણે ભૂલતા જઈએ છીએ. આજે જ મારે અહીંયા ટંકારાથી વધાર્યા છે રમેશભાઈ, એમના સુપુત્ર નીરવભાઈ, એમને ત્યાં પુત્ર પ્રગટ થયો. અને ગત આ જ દિવસોમાં આપણી ત્યાં એમને ત્યાં કથા હતી ત્યારે એમણે સંકલ્પ કર્યો કે અમારે ત્યાં સંતાન પ્રગટ થાય તો અમે ગૌશાળામાં જઈને નામકરણ સંસ્કાર કરશું. આજે 12 મહિનાથી અમને ત્યાં દીકરો આવ્યો અને રાયમલ ધામમાં આવીને એમણે નામકરણ સંસ્કાર કર્યા છે. આજે એમનો નામકરણ સંસ્કાર હતો પ્રભુ, દિવ્ય સંસ્કાર થયો. આવી વિદ્વાન ભૂદેવોના સાનિધ્યમાં, ગૌ માતાના આજુબાજુ ગૌ માતાના સાનિધ્યમાં નામકરણ સંસ્કાર નામ પાડ્યું. તો સુખદેવજી મહારાજ છે, ગર્ભમાંથી જેના સંસ્કારો પ્રગટ થયા છે. જેને લેસ માત્ર માયાનો કોઈ આશરો નથી. પણ જ્યારે સુખદેવજી મહારાજ જન્મતાની સાથે સંસાર છોડી જંગલના માર્ગે નીકળ્યા. માનો જીવ છે ને, મા તો રડે. જન્મતાની સાથે પુત્ર સંન્યાસના માર્ગે જતો હોય, માતા રુદન કરે છે. વ્યાસજીએ પૂછ્યું કે રડવાનું કારણ? બોલે દીકરો જન્મ્યો એવો જંગલના માર્ગે જાય છે. વ્યાસજી મહારાજ એની પાછળ દોડ્યા છે. પુત્રેતિ તન્મય તયા તરવો ભિનેદુ સ્તમ સર્વભૂત હૃદય મુનિ માનતોષ્મ. સજ્જનો, શા માટે પાછળ દોડ્યા? મમતાના કારણે નહીં હો, એને પુત્ર પ્રત્યે મમત્વ હતું કે મારો દીકરો સંન્યાસી ન બનવો જોઈએ, એના માટે નહીં. પણ દીકરો ક્યાં જાય છે એની તો ખબર રાખવી કે નહીં બાપને. જવાબદારી કોની છે? ભલે સંન્યાસના માર્ગે જાય પણ સત્ય માર્ગે જાય છે કે નહીં, જવાબદારી કોની? બાપની છે. અને એટલા માટે સુખદેવજી મહારાજ જતા હતા તો વ્યાસજી એને રોક્યા છે, ઉભા રહો. ક્યાં જાઓ છો? બોલે પિતાજી હું સંન્યાસના માર્ગે જાઉં છું, નિર્વાણના માર્ગે જાઉં છું.